નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બ્લોગની શરૂઆત હું જસવંતગઢ મેમોરિયલની જગ્યાએથી કરું છું અને આજના બ્લોગમાં તમે તવાંગ અને તવાંગના સાઇટ સીન જોશો. અહીંથી તવાંગનો રસ્તો જોશો અને તવાંગમાં અમે બપોર પછી ફરીશું એ જોશો. બપોર પછી અમે તવાંગ મોનેસ્ટ્રી ફરીશું, પછી એક મિલિટરીનો શો છે એ જોઈશું અને માર્કેટ એક્સપ્લોર કરીશું અને બીજું જોઈશું. તો આજના બ્લોગની શરૂઆત કરીએ જસવંતગઢથી. આશા કરીશ કે બધા બ્લોગની જેમ આજનો બ્લોગ પણ તમને ગમશે. જો દોસ્તો, જસવંતગઢ મેમોરિયલથી અમે નીકળી ગયા છીએ અને નીચે ઉતરીએ છીએ અને અહીંથી હવે તવાંગ જઈશું. તવાંગ હોટલમાં ચેકિંગ કરીશું અને પછી લંચ લઈશું. લંચ લઈ અને પછી સાઇટ સીઈંગ જોવા માટે જવાના છીએ. સાઇટ સીઈંગમાં આજે એક બુદ્ધા સ્ટેચ્યુ છે, એક મોનેસ્ટ્રી છે અને એક લાઇટ એન્ડ સાઉન્ડ શો છે રાત્રે સૈનિક સ્મારકમાં. એટલે આ ત્રણ વસ્તુ આજે જોવાની છે. આ ત્રણ વસ્તુ અમે પણ જોશું અને તમને પણ બતાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી અમારી સાથે બન્યા રહેજો. વિડીયોને છેલ્લે સુધી જોજો અને અત્યારે આ રસ્તાના નજારા માણો દોસ્તો. तवांग दिखता है वो जो बड़ा है ना, हाँ वो मोनेस्ट्री है, येलो कलर का. जो મિત્રો સામે પેલું દેખાય છે ને મકાનો, એ તવાંગ સિટી છે. અને પેલી મોટો આ કેમેરો તો જસ્ટિસ નહીં કરાય અહીંથી, એટલે કંઈ બતાવતો નથી. જો આ સામે મકાનો દેખાય છે તવાંગ છે, એટલે આપણે નીચે થોડુંક ઉતરવાનું થશે. આ તવાંગ સિટી અહીંથી જોઈ લો, આપણે ત્યાં જવાનું જ છે. અને ચાઇના બોર્ડર અહીંથી વધારે દૂર નહીં હોય. यहाँ से चाइना बॉर्डर ज्यादा दूर नहीं होगा ना. कल तो आप लोग कर रहे हैं ना चाइना बॉर्डर. કાલે તો ચાઇના બોર્ડર જવાનું જ છે. 16,000 ની હાઈટ ઉપર છે અને હવે આગળ વધીએ ને એમ બરફ થોડોક વધી ગયો છે. નીચે ઓછો હશે. ત્યાં તમને આગળ ઉપર બતાવ્યું ને, ત્યાં મેક્સિમમ બરફ હતો અત્યાર સુધીનો. રીલ પર એની બનાવેલી છે, ઇન્સ્ટાગ્રામમાં જઈને જોજો. ઇન્સ્ટાગ્રામ આઈડી પણ સેમ છે, લાઈફ ઇઝ ગુડ. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ જોજો. વેલીમાં અત્યારે અમે નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો. દોસ્તો, હમણાં જે ગેટ ગયો ને એ જોંગ વિલેજનો ગેટ હતો અને જોંગ વિલેજ આવી ગયું છે. જો અહીંયા બૌદ્ધ ભગવાનનું કંઈક મેમોરિયલ છે અને સામે પેલું ચક્ર છે, પ્રેયર ચક્ર. એને કંઈક પર્ટિક્યુલર નામ છે એટલે મને ખબર નથી. જો સામે પેલો ગેટ છે ને, જોંગ ગામ આવ્યું અત્યારે. અહીંયા જે ગામ આવે ને એની આગળ આવા ગેટ હોય છે સરસ મજાના બનેલા. અહીંયા બી એક પાછો ગેટ છે. જુઓ મિત્રો, અહીંયા તો એન્વાયરમેન્ટ આખું ચેન્જ થઈ ગયું. જંગ વિલેજનો પહેલાં છે ને એવું કહેવાતું કે આ છેલ્લો પેટ્રોલ પંપ છે અહીંયા જંગનો, પણ હવે તો આગળ પણ પેટ્રોલ પંપ થઈ ગયા છે. અમે ખાસા નીચે આવી ગયા છીએ. જંગ લોજ. જો આંખ કેવી સરસ બેઠી છે. આપણે અત્યારે જંગ વિલેજમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો
પેલા હાથ ધોવે ને નેચરલ વોટર છે, ઉપરથી પાણી પડે ને મારે લાઈન ગોઠવી દે. જુઓ દોસ્તો, ઉપર છે ને તમને હમણાં ઝાડવાડે આવી ગયા છે, ઉપર મોનેસ્ટ્રી દેખાશે. જો એક સામે મોનેસ્ટ્રી દેખાય છે, બુદ્ધ મોનેસ્ટ્રી છે સામે. ઝરણું આવે છે આ બાજુથી નાનકડું, અને એને લીધે રસ્તો ખરાબ છે. બિહારો બાજુ પુલ બનાવે છે, પછી રસ્તો સારો થઈ જાય. સામેનો નજારો કેટલો અદ્ભુત છે. જો અહીંયા પાછું કઈ બુદ્ધ ભગવાનનું સ્મારક કે કઈ મંદિર આવેલું છે. इसको क्या बोलते हैं? સ્ટેચ્યુ બુદ્ધા સ્ટેચ્યુ હતું અંદર. જુઓ મિત્રો, અમે સવારે ત્યાં હતા ટોપ ઉપર, પેલો બરફ દેખાય ને, ટોપની પીક દેખાય ને, ત્યાં છેક હતા. એટલા અમે નીચે આવી ગયા છીએ અત્યારે. એટલો અમે હાઈટ કાલે ફરીથી ગેઇન કરીશું, પણ આનાથી બી વધારે ગેઇન કરીશું કાલે. લાવું કરીને કોઈ ગામ આવ્યું, રસ્તા જુઓ કેટલા હાકડા છે, કેટલી તકલીફ પડે. આગળ જાય કંઈક મસ્તી લાગે, બધા નમસ્કાર કરે છે. સાઈડમાં ગાડી પાર્ક કરેલી છે ને, એને લીધે રસ્તો વધારે હાંકડો થઈ ગયો. હા, અંદરથી લાંબા હતા એટલે બધા નમસ્કાર કરતા હતા. મિત્રો ચડાઈ જુઓ, હમણાં બે કરવો ચડવાને એવા આવેલા ને, અને સામેથી પાછી ગાડી આવેલી. જો સામે ગાડી ઉતરે ને, કરવો જુઓ ચડવાનો, એકદમ શાર્પ છે. શાર્પ ચડાઈ આવી. 12 કિલોમીટર છે અહીંથી અમારું તવાંગ સિટી ક્રોસ કરી અને પેલી બાજુ હોટલ છે. તવાંગનું માર્કેટ ચાલુ થયું, જોઈ લો. ये मेन मार्केट है? मेन मार्केट आगे है, हम्म, ये भी मार्केट शुरू हो जाता है। હા સાંભળ્યું ને, માર્કેટ અહીંથી ચાલુ થાય. માર્કેટ બે બાજુ દુકાનો દેખાવા માંડી, અને ગાડીઓનું પાર્કિંગ જુઓ. તવાંગ શહેરના નજારા. અમે અત્યારે તવાંગ શહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો પેલું સામે સ્ટેચ્યુ દેખાય ને, એ સ્ટેચ્યુ જોવા જવાનું છે અત્યારે. જમીને સામે જે દેખાય છે ને એ સ્ટેચ્યુ. અને અત્યારે 11 ડિગ્રી ટેમ્પરેચર છે એનું, અને હાઈટ છે 3000 મીટરની, એટલે લગભગ 9000 ફૂટ. સામે મસ્ત તમે જોઈને સામે મસ્ત બિલ્ડિંગ હતું ને, એ મોનેસ્ટ્રી. અને આ મેન માર્કેટ આવી ગયું, तवांग मेन मार्केट. यहाँ वो गैंगटॉक की तरह अलग मार्केट नहीं है, एमजी मार्केट ऐसा कुछ नहीं है. यही है तवांग, यही मार्केट पूરું થઈ ગયું છે, આટલું જ માર્કેટ છે. હશે બીજી નાની નાની માર્કેટો હશે, પણ આ મેન માર્કેટ છે. મસ્ત સ્ટેચ્યુ લાગે છે અહીંથી. બુદ્ધ ભગવાન સમાધિમાં બેઠા છે. દોસ્તો આ છે ને અમારી હોટલ છે, લગભગ 5 માળની હોટલ છે. હોટલનું આ એન્ટ્રન્સ છે. હવે સીધું જમવાનું છે ને, બેટરી બી લો થઈ ગઈ છે. અને હોટલનું આ એમ્બિયન્ટ છે, રિસેપ્શન ને આ બધું જ. અને સામે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, એટલે મારે આને ચાર્જમાં મૂકવાનું છે. હમણાં ચાર્જમાં મૂકી દઈએ.
આ ઓડિયાના હોટલ છે, સામે આઈ લવ ઓડિયાના લખેલું છે. આ અમારો રૂમ છે 402 અને રૂમ ખોલતા જ સામે જુઓ કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે, મસ્ત વ્યૂ આવે છે સામે. અમે કોઈ સામેની પીક ઉપર હતા સવારે, અત્યારે અહીંયા આવી ગયા છીએ અને નીચે તવાંગ સિટીનો નજારો. તો અત્યારે 2 વાગી ગયા છે, હવે ફટાફટ જમી લઈએ અને મારે આ ફોન ભાઈ ચાર્જમાં મૂકવાનો છે. તો જમીને મળીએ. હવે જમવાનું તમને અત્યારે બતાવવાનું નથી, સાંજે ડિનર સીધું બતાવીશ. જો રૂમ ખાસો મોટો છે, રૂમ ટૂર તમને આપું તો અહીંયા 2 મોટા સોફા ટાઈપના ખુરશી છે, અહીંયા હીટર છે, આ હીટર છે, અહીંયા ટીવી છે, મોટો બેડ છે, અહીંયા ચાદર પાથરેલી છે. બહુ શૂઝ પહેરેલા છે એટલે હું જતો નથી. સામે સરસ મજાનું ફર્નિચર છે અને આ બાથરૂમ છે. બાથરૂમ પણ ખાસું મોટું છે, ગીઝર છે, સામે ટોયલેટ છે અને અહીંયા બેઝિન છે. એટલે હીટર સાથે ગીઝર સાથેના અહીંયા રૂમ મળે છે દોસ્તો. અને અહીંથી વ્યૂ જુઓ, અહીંથી બી વ્યૂ સરસ છે. પેલી બાજુથી સામેથી બી સરસ છે અને અહીંથી બી સરસ છે અને સામે તો બિલ્ડિંગો છે. તો આ અમારો રૂમ ટૂર હતો. જુઓ મિત્રો, સામે કંઈક ફંક્શન ચાલે છે, ડાન્સ કરે છે, એનું લોકલ ડાન્સ જુઓ. અરુણાચલ પ્રદેશનો ડાન્સ કંઈક કરે છે. એ જે પેલા લહેરાવે છે ને, આપણે શું મફલર કહીને, એ અહીંનું માન આપવા માટેનો દુપટ્ટો છે. ગાડીઓમાં બી બાંધેલો છે, જો નીચે ગાડીઓમાં બી છે ને બાંધેલો છે. એને કંઈક અલગ શબ્દ કહેવાય. જો ડાન્સ જુઓ એનો. મિત્રો, અમે જમી લીધું છે અને જમીને લંચ કરી અને નીકળ્યા છીએ. અહીંથી જુઓ નજારા. અને આ અમારી હોટલ છે. ત્યાં ઉપર છે ને, મેં ઉપરથી બતાવ્યું ને, એ કોઈક લગ્નનું પ્રોગ્રામ ચાલે. જો નીચે શણગાઈ ઊભી છે અને આ જો ઇનોવા શણગાઈ ને, આજે મેં તમને ઉપરથી બતાવ્યું, નજીકથી બતાવું. આ જે બાંધેલા છે ને, એ આપણે વેલકમ કરીએ ને ત્યારે વેલકમ કરે ને એને માટેનું છે. શુભેચ્છા ગમછો કહો ને તમે, ગમછો એના જેવું છે. જો અહીંયા માર્કેટથી થોડીક બહાર છે. અહીંયા શોપ ને એવું સોવેનિયર શોપ ને એવું બધું. જો પેલા ભાઈએ પહેર્યું ને, એ તમે કોઈની ઘરે ગેસ્ટ તરીકે જાઓ ને તો બી એવું પહેરાવે. જનરલ સ્ટોર છે અહીંયા અને સામે નાની ગલી જેવું છે, રોડ છે અને આ બાજુ બી ઉપર ગલી જાય છે. વધારે એક્સપ્લોર તો કાલે કરીશું, અત્યારે તો નહીં થાય. આ રોડ આમ કર્વમાં જાય છે. જુઓ મિત્રો, હોટલની નીચે એક શોપ છે, એમાં અમે આવ્યા છીએ અને એમાં ઘણી બધી મસ્ત મસ્ત આઈટમો છે. બધી બહારની આઈટમો હોય એવું લાગે છે. ઇન્ડિયાની ઓછી છે. તાઇવાન, થાઈલેન્ડ, ચાઇનાની આઈટમો વધારે છે અને ખરેખર સરસ છે. જો આ ચક્કર અમને ગમી ગયેલું. એનું પ્રાઇસ પૂછી તો 2000 કીધી. હવે લેવાની ઈચ્છા છે, જોઈએ ભાવમાં મેળ આવે તો છેલ્લે લેશું. દોસ્તો જુઓ, મોનેસ્ટ્રીમાં જાઓ તો ને, મોનેસ્ટ્રી આવી ગઈ છે અને હોટલથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર મોનેસ્ટ્રી છે. ખબર નહોતી, નકર તમે હાલતા આવે. મોનેસ્ટ્રી કેટલી મોટી હશે. જો આ બધું મોનેસ્ટ્રીનું છે. આ મોનેસ્ટ્રીમાં શું છે દોસ્તો, આ બાજુ કે સ્ટુડન્ટને ભણવાનું બી હોય, રહેવાનું બી હોય અને જે લોકોએ દીક્ષા લીધી હોય ને એ લોકો બી અહીંયા જ રહેતા હોય. એટલે એ બધાના રહેવાનું એને મોંગ કહે છે અને એ બધા રહેવાનું એટલે મોટી છે. અને તવાંગની મોટા સબસે બડા है ना मोनेस्ट्री, ये तवांग एरिया एशिया का सबसे बड़ा मोनेस्ट्री છે ને, એશિયાની નંબર 1 અથવા તો નંબર 2 છે. તો આ મોનેસ્ટ્રીનો રસ્તો છે. કેટલી લાંબી મોનેસ્ટ્રી હશે કે કેટલું ફરીને મેં ઉપર આવ્યા. સારું થયું નીચે ના ઉતરાય, ઘણું લાંબુ છે. શોર્ટકટ હો ઘણા ઉધર. જો મોનેસ્ટ્રીનો દરવાજો છે. જુઓ મિત્રો, મેં મોનેસ્ટ્રીની અંદર પ્રવેશ લઈ લીધો છે અને સામે પ્રેયર ફ્લેગ જુઓ મોનેસ્ટ્રીનો કેટલો ઊંચો છે. એક સ્ક્રીનમાં તો આવે નહીં એટલો મોટો છે. અને આ બાજુ મ્યુઝિયમ છે મોનેસ્ટ્રીનું અને આ એરિયાનું. આ બાજુ બધું અલગ અલગ છે, ત્યાં જઈને વાંચીએ જો હિન્દીમાં હોય તો. અને આ બાજુ મેન મોનેસ્ટ્રી લાગે છે, ત્યાં એ બાજુ જઈએ. પગથિયા પેલા છે.
જો હું તમને વચ્ચેથી મોનેસ્ટ્રીનો વ્યૂ આપું તો કઈ બાજુ શું છે ને, જો સામે બુદ્ધ ભગવાનનું સ્ટેચ્યુ છે, એટલે જુઓ તમે અંધારામાં દેખાય તો, એટલે મેન એ મોનેસ્ટ્રી હશે. અને આગળ કીધું ને પેલા ડ્રાઈવર ભાઈએ, એશિયાની પહેલા નંબરની અથવા તો બીજા નંબરની મોનેસ્ટ્રી છે. જો અહીંયા સામે બધા છે ને સ્લોગનો લખેલા છે હિન્દીમાં અને અહીંની અલગ અલગ ભાષામાં, ઘણી બધી ભાષામાં લખેલા છે. આ મેન મંદિર છે. હવે અંદર ફોટોગ્રાફી એલાઉડ છે કે નહીં એ મારે કોઈને પૂછવું પડશે. તો ચાલો અંદર જઈએ અને જો એલાઉડ હશે તો તમને અંદરનું બતાવું. મિત્રો અમે મેન મોનેસ્ટ્રીમાં આવી ગયા છીએ. સામે જુઓ સ્ટેચ્યુ કેવું મોટું છે. મિત્રો અહીંયા હું વોઇસ ઓવર કરું છું. જુઓ બુદ્ધ ભગવાનના અલગ અલગ સ્વરૂપના સ્ટેચ્યુ છે અને એ જે જન્મ લેવાના છે ને જન્મ લઈ લીધો છે એના સ્ટેચ્યુ છે, અને દિવાલ ઉપર એના જીવન ચરિત્રના પેઇન્ટિંગ્સ છે. જે બુદ્ધ ભગવાનનો જન્મ થયો પછી એને શું શું કર્યું, કેવી રીતે બુદ્ધ ભગવાન બન્યા અને એની જીવન યાત્રા કેવી હતી એના સ્ટેચ્યુ છે. અને દોસ્તો આ જે જગ્યા છે ને એ જગ્યા ઉપર બેસી અને લામાઓ તથા આપણે બધા પ્રેયર કરી શકીએ. અહીંયા બેસી અને પ્રેયર કરવાની આ જગ્યા છે. સામે પણ સ્ટેચ્યુ છે, પેઇન્ટિંગ છે, અને ઉપર જુઓ દોસ્તો કેટલું મસ્ત કોતરણી કામ છે. અને ઉપરથી આ પ્રેયરના પડદા લટકે છે અને એકદમ સરસ અને મનભાવક છે દોસ્તો. ને ઉપરની કોતરણી, ઝીણી ઝીણી કોતરણી અને પેઇન્ટિંગ એટલું મસ્ત છે ને, લાકડા ઉપર પેઇન્ટિંગ એટલું મસ્ત કરેલું છે ને, તો ખરેખર એ આપણે જોતા જ રહીએ અને એને ઉપરથી નજર ના હટાવીએ ને એવું લાગે છે દોસ્તો. ખરેખર અદ્ભુત મોનેસ્ટ્રી છે. આ મોનેસ્ટ્રીની વિઝિટ લેવા જેવી છે. અને આ જો પ્રેયર જ્યારે થાય ને ત્યારે આ વગાડવા માટેનું આપણે જે નગારું કહીએ ને એ નગારું છે દોસ્તો. ખરેખર બહુ મજા આવી અહીંયા. હજી ઉપર 3 માળ છે, ઉપર પણ જવાના છીએ. તો ઉપર જઈ અને તમને ઉપરના નજારા હું તમને બતાવું. જુઓ મિત્રો, અમે ઉપર આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર ગેલેરીમાં, અને ગેલેરીમાંથી વ્યૂ જુઓ. ભગવાનનો વ્યૂ ગેલેરીમાંથી કેવો સરસ આવે છે. ભગવાનના તમે દર્શન કરી લો દોસ્તો. અને આ જુઓ ગેલેરીમાં દ્રશ્ય અદ્ભુત છે. આ ઉપર બી મસ્ત કોતરણી કામ કરેલું છે. નીચેથી નહોતું દેખાતું પણ અત્યારે અહીંથી ઉપરથી જુઓ કેટલું મસ્ત દેખાય છે. હજી ઉપર જવાનું છે પણ હવે ઉપર નહીં જવું, કારણ કે અહીંયા પૂછતા મને શ્વાસ ચડી ગયો. અને અહીંયા જો, અહીંયા મોન્સ આપણે પૂજારી કહીને એનું ઘર લાગે છે જવાનું અંદર. ઉપર પણ જો કેટલું મસ્ત છે, અદ્ભુત છે દોસ્તો આ. અને સામેથી જો બુદ્ધ ભગવાન એટલું સરસ છે, કેટલા સરસ બિરાજમાન છે બુદ્ધ ભગવાન સામેથી. જો દોસ્તો અહીંયા મોનેસ્ટ્રીમાં અમને પ્રસાદી પણ મળેલી છે. ગૌરાંગ અંકલ પાછળ પ્રસાદી લે છે. હવે હું લઉં પ્રસાદી. પ્રસાદીમાં અહીંની લોકલ ચા છે અને લોકલ ચા થોડીક મીઠી છે એટલે મેં ઓછી લીધી, પ્રસાદી માટે જ લીધી. જો મિત્રો સામે છે ને અહીંના સ્ટુડન્ટ અને અહીંના મોંગ છે. અને અહીંથી વ્યૂ જુઓ કેટલો સરસ છે. આખું તવાંગ સિટી દેખાય છે. જુઓ ધીરે ધીરે હું તમને બતાવું તવાંગ સિટી. અને સામે
ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. કેટલું મસ્ત લાગે છે. જો વચ્ચોવચ્ચ દેખાય ને ગ્રીન કલરનું, ઝૂમ કરીને બતાવું તમને. ફૂટબોલનું ગ્રાઉન્ડ એ કદાચ તમને મારો કેમેરો જસ્ટિસ ના કરે પણ અહીંથી એટલું મસ્ત દેખાય છે ને. અને સામેનું વ્યૂ જોવો. અમે જે સામેની પીક ઉપરથી આજે સવારે આવ્યા ને એ પીક દેખાય છે ને પીક ઉપર બરફ દેખાય છે. તવાંગ સિટીનો વ્યૂ જબરજસ્ત લાગે છે અહીંથી. આ સામેની પીક દેખાય ને એની પાછળ જસ્ટ પાછળ ચાઇનાની બોર્ડર છે. એટલે અમે જસ્ટ ચાઇનાની બોર્ડરની નજીક છીએ, એકદમ પાસે છીએ અને કાલે ચાઇના બોર્ડર જવાનું જ છે. ત્યાં મોનેસ્ટ્રીમાં સ્ટડી સેન્ટર પણ છે. આ જે સામે ઊભા છે ને બધા સ્ટડી સ્ટુડન્ટો છે અને સામે જો બોર્ડ લાગેલું છે કે સેન્ટ્રલ બુદ્ધિસ્ટ કલ્ચર સ્ટડી સ્ટડી સેન્ટર છે. જો નજીકથી બતાવું ને મસ્ત કોતરણ કામ વાળું છે અને મસ્ત છે. અલગ અલગ એજ ના સ્ટુડન્ટો અહીંયા રહે છે. જુઓ દોસ્તો, આ પ્રેયર વ્હીલ મોટું અને એક રાઉન્ડ ફરે ને એટલે એક બેલ વાગે અને ફરતી બાજુ બી પ્રેયર વ્હીલ છે. હું તમને બતાવું. આ રીતે આ બધી પ્રેયર લખેલી હોય. આ બધી લખેલી પ્રેયર છે ને એટલે લખેલી પ્રેયર જો ત્યાં બેલ વાગશે તો વાગ્યો ને. અને આ લખેલી પ્રેયર ને આ રીતે કરવાની એટલે તમને પ્રેયર તમારા માટે વર્ક કરે, વર્કશીપ કરે એ રીતનું છે. સામે બહુ પ્રેયર વ્હીલ છે સામેની બાજુ. ફેરવની જોની પ્રેયર વ્હીલ ફેરવે છે બધા જ. પ્રેયર વ્હીલ છે ને ફરે ને આ રીતે બધા જ પ્રેયર વ્હીલ ફરશે. જુઓ મિત્રો, બુદ્ધા સ્ટેચ્યુ આગળ આવી ગયા છીએ. જુઓ તમને બુદ્ધા સ્ટેચ્યુનો આખો વ્યૂ બતાવું. મસ્ત વ્યૂ છે. બુદ્ધ બાજુ બી સ્ટેચ્યુના વ્યૂ છે. અલગ અલગ સ્વરૂપ છે બુદ્ધ ભગવાનના. અને આ બાજુ બી મને એક આ સ્વરૂપની ખબર છે, ફ્યુચર બુદ્ધા તરીકે ઓળખાય. પ્રેયર વ્હીલ છે નીચે. જુઓ આખું ચક્કર મારવાનું છે આ રીતે. અને પ્રેયર કરે છે. હવે અમે અંદર સ્ટેચ્યુમાં નીચે અંદર જઈએ છીએ. નીરવા તો અંદર પ્રવેશી ગઈ છે અને નિમી શૂઝ કાઢે છે. નિમી અને હું પણ શૂઝ કાઢીને અંદર જાઉં છું. અંદર ત્યાં મોનેસ્ટ્રીમાં જોયું ને એવું દેખાય છે. અહીંયા અંદર બુદ્ધ ભગવાનનું સ્ટેચ્યુ છે, દલાઈ લામાનું સ્ટેચ્યુ છે અને અલગ અલગ બુદ્ધ ભગવાનના સ્વરૂપો છે. જે સ્ટોરી છે ને બુદ્ધ ભગવાનની આપણે વાંચેલી છે ને એ પ્રકારની સ્ટોરી છે. કેવી રીતે દીક્ષા લીધી, કેવી રીતે એને સાધના કરી, કેવી રીતે એને સપનું આવ્યું, શું છે એ બધું. અને સામે ફ્યુચર બુદ્ધા છે. આ બાજુ બી બુદ્ધ ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે અને વચ્ચે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે અને ઉપર બી મસ્ત કોતરણ કામ છે. જુઓ અને અહીંયા અશોક ચક્ર જુઓ. જુઓ મિત્રો, અહીંથી વ્યૂ જુઓ કેટલો સરસનો છે. સામેની જે પીક દેખાય ને એમાં જો અહીંથી વાદળો આવે છે, ધુમ્મસ ધીરે ધીરે ઘેરાય છે. હવે ગમે ત્યારે સનસેટ થશે ને અહીંથી સનસેટ મસ્ત દેખાય છે. જો આ બાજુ આ મૂર્તિ છે ને એની પાછળ સનસેટ થાય છે અને સામેનો વ્યૂ ગજબનો છે. આ છે ને આ બધા દેખાય ને આ બધા ગુંબા છે. નાના મોટા બધા ગુંબા છે. બધા પોતપોતાના પ્રેયર પ્રમાણે ગુંબા બનાવે અને મુકાવે શ્રદ્ધા પ્રમાણે. એવું હોય છે. જોઈ લો બધા ગુંબા. જુઓ મિત્રો, અહીંયા બી બુદ્ધ ભગવાનનો સ્ટેચ્યુ છે ને એના શિષ્યો છે. શિષ્યો એને પ્રણામ કરતા હોય ને એ પ્રકારનું સ્ટેચ્યુ છે. જો જુઓ સામે ન્યુયોર્ક અહીંથી 12,274 કિલોમીટર છે
પેરિસ 7099 કિલોમીટર છે, લાસા 240 કિલોમીટર છે, ન્યૂ દિલ્હી 1441 કિલોમીટર છે, બેંકોક 2629 કિલોમીટર છે, સિડની 9000 કિલોમીટર છે. ઉપરની પીકમાં સ્નો છે ને ત્યાં હજી સૂર્યના કિરણો હજી પડે છે અને હજી વ્હાઈટ વ્હાઈટ દેખાય આટલામાં. અને અમારી હોટલથી તવાંગનો નજારો જુઓ, દીવા ટમટમતા હોય ને નીચે, એવો મસ્ત લાગે છે. એટલે અમે આટલી હાઈટ ઉપર છીએ અત્યારે, લગભગ 9100ની હાઈટ ઉપર છીએ અને અત્યારે ટેમ્પરેચર લગભગ 4થી નીચે હશે, કારણ કે અમે બુદ્ધા સ્ટેચ્યુ આગળ ત્યાં ટેમ્પરેચર 5 હતું. જુઓ નજારો, અને બુદ્ધા સ્ટેચ્યુ પણ અહીંથી દેખાય છે. જો સામે છે ને, કાલે સવારે હું તમને પણ નજારો બતાવીશ. આ તો રાતનો નજારો તમે જોઈ લો. જુઓ મિત્રો, અમે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા આવ્યા છે આર્મીનો, અને 1962માં જે વોર થયું હતું ને એની હિસ્ટ્રીનો લાઇટ એન્ડ સાઉન્ડ છે. અહીંયા કંઈક આર્મીવાળાએ બનાવેલું છે અને અહીંયા બી ગ્રેનાઇટનો એનો સિમ્બોલ છે. અને સામે ત્યાં અંદર બેસવાનું છે અને બેસીને વેઇટિંગ કરવા, વેઇટિંગ રૂમ છે ને, સામે વેઇટિંગ રૂમ છે. જુઓ મિત્રો, અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા આવ્યા છે અને વ્યવસ્થા સરસ મજાની છે, બેસવાની વ્યવસ્થા છે. ઉપર છત છે એટલે ઠંડી જેવું લાગતું નથી. ये हिंदुस्तान की सरजमीन का सबसे पहले कदम उसी रहा है. જુઓ દોસ્તો, અહીંયા સાઉન્ડ, લાઇટ એન્ડ સાઉન્ડ શો તો બહુ મજા આવી ગઈ. દેશભક્તિથી તરબોળ થઈ ગયા, મસ્ત હતું. એનું શું ઇતિહાસ છે ને બધું રૂમમાં જઈને શાંતિથી કહીશ. હવે અહીંથી છે ને આપણા 2000 સૈનિકો યુદ્ધમાં શહીદ થયા ને એનો વિજય સ્તૂપ જોવા જવાનું છે. અમે પાર્કિંગ છે ને, પાર્કિંગમાં જઈ રહ્યા છીએ અમે, અને અહીંથી વિજય સ્તૂપ જોવા જઈશું. તો આપણે સીધા વિજય સ્તૂપ આગળ જઈને મળીએ. અને જુઓ દોસ્તો, અહીંયા આપણો રાષ્ટ્રધ્વજ શાંતિ લહેરાય છે અને વિરાંજન કરીને ગેટ છે, તો ત્યાં બગીચો ને એવું છે. અને અહીંયા જો આ વિજય સ્તૂપ છે, અહીંયા એ વિજય સ્તૂપ જોવા જઈએ. અત્યારે અમે રોડ ઉપર છીએ અને દૂર છીએ. અહીંયા સામે બોમ્બ કેથિંગ મ્યુઝિયમ છે. વિજય સ્તૂપ આપણા 2000 ઉપર સૈનિકો જે શહીદ થયા હતા એનું વિજય સ્તૂપ છે. આપણે ચાલો અંદર જઈએ. જબરજસ્ત લાગે છે. જુઓ, જબરજસ્ત ફિલિંગ આવે છે દેશભક્તિની. આખો સ્તૂપ મસ્ત લાગે છે. અને અહીંયા છે ને એનો ઇતિહાસ લખેલો છે. હું એનો ફોટો મૂકી દઈશ. જે સૈનિકો શહીદ થયા છે ને એ બધાના નામ છે. આ બધા સૈનિકો આપણા માટે શહીદ થયા છે દોસ્તો.
આ બધા સૈનિકોને સલામ. પંજાબ રાજપૂત રેજિમેન્ટ, પછી ગુરખા રેજિમેન્ટ, પછી અલગ અલગ રેજિમેન્ટના નામ છે. અહીંયા શીખ રેજિમેન્ટ છે. ફરતી બાજુ જેટલા બી સૈનિકો દોસ્તો શહીદ થયા ને એનું છે. અને સામે બુમલા સેક્ટરમાં જોગિંદર સિંહ જે શહીદ થયા ને એનું સ્ટેચ્યુ છે. એકલા લડી અને શહીદ થયા હતા. જો એનો સ્ટેચ્યુ જોઈ લો. એક આપણા શહીદનું સ્મારક છે, મેજર મહેન્દ્રસિંહ ચૌધરી એનું સ્મારક છે જુઓ. અને બધા શહીદોના નામ છે. આ બધા શહીદોને સેલ્યુટ છે દોસ્તો. જો દોસ્તો અહીંયા કાફેટેરિયા છે આર્મીના, અને સામે સોવેનિયર માટે ગિફ્ટ શોપ ને એવું લેવાનું છે પાર્કિંગમાં. આર્મીનું છે ને, આર્મીનું આ બધું જ આર્મીનું છે. એટલે અહીંયા બધું સસ્તું મળતું હશે. જોઈએ હવે તપાસ કરીએ કે એવું મળે. મિત્રો હવે શો પતાવી અને હોટલ ઉપર આવી ગયા છીએ. હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની વાત કરીએ તો લાઇટ એન્ડ સાઉન્ડ શો 3 છે, 5 થી 6, 6 થી 7 અને 7 થી 8. અને લાઇટ એન્ડ સાઉન્ડ શો ની ફી છે 50 રૂપિયા પર પર્સન, જે આર્મી વાળા પોતાના અંડરમાં રાખે છે. આર્મી વાળા પોતાના જે આ શહીદો છે એનેમાં વાપરે છે. અને શોની વાત કરીએ તો શોમાં અરુણાચલ પ્રદેશની હિસ્ટ્રી છે. અરુણાચલ પ્રદેશમાં શું શું છે જોવાલાયક, અને અરુણાચલ પ્રદેશનું કલ્ચર કેવું છે એના વિશે છે. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ કેવી રીતે નામ પડ્યું એ બી એમાં બતાવેલું છે. અરુણાચલ એટલે સૂર્યનું પહેલું કિરણ. અરુણાચલ પ્રદેશમાં ઇન્ડિયામાં જ્યારે સૂર્ય ઉગે, આપણા ભારતમાં જ્યારે સૂર્ય ઉગે ત્યારે પહેલું કિરણ પડે છે. પહેલું કિરણ અરુણાચલ પ્રદેશ ઉપર પડે છે. પછી આખા ભારત ઉપર ધીરે 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 સૂર્યનું કિરણ આવે છે. એટલે એનું નામ અરુણાચલ પ્રદેશ પડેલું છે. પ્લસ જે 1962માં વોર થયું હતું ચાઇના હારે, ત્યારે જે શહીદો થયા એ શહીદોની સ્ટોરી આવેલી. પ્લસ જે 2 બહેનો હતી નુરા અને શૈલા, એ જે 2 બહેનોએ હેલ્પ કરેલી એની સ્ટોરી હતી. અને બહુ મજા આવી દોસ્તો. અહીંયા કદાચ તમે કોઈ તવાંગમાં આવો તો આ શો મિસ ના કરતા. અને શોની બાજુમાં જે સ્તૂપા છે એ બી જોવા જજો. અમે જોયા, એ તમે કદાચ જોઈ લીધો હશે. તો દોસ્તો બહાર ઠંડી વધારે છે એટલે રૂમમાં અમે આવી ગયા છીએ અને રૂમ પેક કરીને બેસી ગયા છીએ. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે. મારી આજની તવાંગની મુલાકાત અને જસવંતગઢથી તવાંગની સફર તમને ગમી હશે. જો મારો આજનો વિડીયો અને મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.